નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સૌથી પહેલું પેપર ગુજરાતીનું છે 27 તારીખે અને તમને ખબર જ છે તમારી ચેનલ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓલરેડી આપણે 5 ભાગ અપલોડ કરી દીધા છે, તમને ખબર જ છે અને તમને સ્ક્રીન ઉપર દેખાતું પણ હશે. વ્યાકરણ ટોટલ 20 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાશે અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ શું છે, ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ 20-20 એટલે કે 40 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે આવી જશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારે એટલા જ પ્રશ્ન કરવાના છે સોલ્યુશન સાથે. તો ફટાફટ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ જરૂર કરી દો. આજે આપણે શું જોવાના છીએ, અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, નીચેની સંજ્ઞાઓનો સાચો પ્રકાર કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. જે અત્યાર સુધી પૂછાઈ ગયા છે એ પણ વિદ્યાર્થી મિત્રો કવર થઈ જશે અને બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં પણ તમે ખાવાની વાત હશે ત્યાં શું આવશે, દ્રવ્યવાચક આવશે. જેમ કે દાળ ચોખા દ્રવ્યવાચક છે. એના પછી વિદ્યાર્થી કોઈકનું નામ હશે, અમદાવાદ છે અથવા તો પર્વત છે, નદી છે, ત્યાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, જાતિવાચક આવશે. સુંદરતા, ત્યાં વિદ્યાર્થી મિત્રો ઇમોશન જોડાયેલું છે ત્યારે શું આવશે, ભાવવાચક આવશે. ભરવાડ એ પણ એક પ્રજાતિનું નામ છે તો શું આવશે, જાતિવાચક આવશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો જુલાઈ 22 મે 21 પૂછાયું હતું. આના જવાબ પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે. આની પીડીએફ પણ હું તમારી સાથે શેર કરીશ, પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને બતાવતો જઈશ, જેથી તમે વિડીયોને અંત સુધી જરૂર જોજો. એના પછી અહીંયા કોઈ માણસનું નામ લખેલું છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિવાચક આવશે. વાઘા જાતિવાચક છે. મહી જેને આપણે છાશ કહીએ, ખાવાની પીવાની વસ્તુ, તો દ્રવ્યવાચક આવશે. બરાબર, તો અત્યાર સુધી મેં તમને કીધું, હવે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. જેમ કે વિદ્યાર્થી મિત્રો ચા પાણી ખાવાની વાત છે, દ્રવ્યવાચક આવશે. રશિયા એક દેશનું નામ છે તો વ્યક્તિવાચક આવશે. ઋષિકા એ પણ નામ છે તો વ્યક્તિવાચક આવશે. ઉપદેશ આપણે લોકોને આપીએ, ભાવ જોડાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો ભાવવાચક આવશે. ઋષિકા માર્ચ 20 પૂછાયું હતું. બરાબર, રીચ એ શું આવશે વિદ્યાર્થી મિત્રો, જાતિવાચક આવશે. બરાબર, કોઈ રીચનું નામ આપેલું હોય તો વ્યક્તિવાચક આવે, પણ રીચ દરેક રીચ માટે વાત કરી છે, જાતિવાચક આવશે. તપ એમાં ભાવવાચક આવશે. સૂર્ય કોઈનું નામ હોઈ શકે તો વ્યક્તિવાચક. યુધિષ્ઠિર તો આપણને ખબર જ છે, વ્યક્તિવાચક આવશે. બરાબર, મેરો તો મેરામાં વિદ્યાર્થી મિત્રો બહુ બધા જણા હોય તો સમૂહવાચક આવશે. બરાબર, પર્વતનું નામ લખેલું હોય તો વ્યક્તિવાચક, પણ પર્વત દરેક પર્વત માટે વાત કરી છે તો જાતિવાચક આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ તમે લેતા જાઓ. અહીંયા તમે જોઈ શકો છો, મહુડી જાતિવાચક છે. દૂધ ખાવા પીવાની વસ્તુ દ્રવ્યવાચક. ભય ભાવવાચક. શેત્રુંજી વ્યક્તિવાચક. મંડળ તો અહીંથી તમને ખબર પડે કે મંડળ એક વ્યક્તિનું ના હોય, બહુ બધા એમાં વ્યક્તિ હોય તો સમૂહવાચક આવશે. બરાબર, એના પછી તમે આ બધા પ્રશ્ન પણ જોઈ શકો છો. રાત છે જાતિવાચક. સ્મૃતિ એટલે કે યાદ એટલે કે ભાવવાચક આવી જશે. વહુ એમાં બધી જ વહુ આવી જશે તો જાતિવાચક આવશે. વફાદારી ભાવવાચક આવશે. એના પછી તૃષ્ણા, બરાબર, તો ભાવવાચક એ માર્ચ 23 એટલે કે ગયા વર્ષે પૂછાયું હતું. સમુદાય સમૂહવાચક. ગાંધીજી વ્યક્તિવાચક. ગ્રંથ જાતિવાચક. બરાબર, બાજરો ખાવાની વસ્તુ છે. ઘી પીવાની વસ્તુ છે, દ્રવ્યવાચક. એના પછી રૂ દ્રવ્યવાચક. બરાબર, દ્રવ્યનું બનેલું હોય. આદર એટલે કે ઇમોશન જોડાયેલું છે તો ભાવવાચક આવશે. સફળતા ભાવવાચક આવશે. બરાબર, આ બધા પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે અને આનામાંથી પૂછાશે. તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર જરૂર કરજો. બરાબર, આ પ્રમાણે મેં તમને કહી દીધું. બરાબર, એના પછી આપણે બીજી વસ્તુ જોઈએ. આના તમારે પીડીએફ કઈ રીતના મળશે, આપણા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ જજો તો એમાં તમને મળી રહેશે. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો. રૂઢિપ્રયોગ પણ વિદ્યાર્થી મિત્રો તમારે 1 માર્ક્સનો પૂછાશે. તો અહીંયા જો અમે અંડરલાઈન પણ કરેલી છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અથવા તો પૂછાયેલા છે, કે તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે થશે સમજણ શક્તિનો ઉદય થવો. બરાબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને કહું છું. હાથ ન ધરવું એટલે કે માંગવું નહીં. પાટે ચડી જવું એટલે થશે ઠેકાણે પડવું. એના પછી આ શિખરો સર કરવા એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, સફળતા પ્રાપ્ત કરવી.
એના પછી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં અહીંયા જોઈ શકો છો માર્ચ 22માં પણ પૂછાયું હતું નવ નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી. બરાબર, ધ્વજ ફરકાવો એટલે થશે વિદ્યાર્થી મિત્રો વિજય મેળવવો. એના પછી કંઠે પ્રાણ આવવા મરવા જેવું થવું એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. પરસેવો છૂટી જવું, ગભરામણ થવી, મન ભાંગી પડવું, નિરાશ થવું. બરાબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે શેર કરું છું. હરવા ફૂલ થઈ જવું, આંખ ભીની થવી એ ઓલરેડી પૂછાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી સંકટ સમયની સાંકત એટલે કે મુશ્કેલીના સમય ઉપયોગ કરવો. એના પછી આ ધુઆ પુઆ થવું એ પણ તમારી પરીક્ષામાં પૂછાય, મનમાં ગુસ્સે થવું. એના પછી વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે તમારે બરાબર, આ તો નથી લાગતું આનામાંથી કંઈ પૂછાય. એના પછી માથે બેસવું, દૂધ ધોઈને આપવું, ભારે હૃદયે પૈસા ખોટા કરવાની દાનત ન હોવી એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. પૈસા ખોટા કરવાની દાનત ન હોય એટલે શું થશે? કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી. એના પછી તમારે જીવ ઊંચો થઈ જવો, નિશાન ઊંચું રાખવું એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, પીડીએફ કઈ રીતના મળશે મેં તમને કીધું છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક હશે, એમાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ. અને એના સિવાય ગણિત વિષય છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરવાનો છું. એનામાંથી જ પૂછાશે તમારું બોર્ડનું પેપર. તો નમ્ર વિનંતી કરીશ કે તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.